કથાનો અર્થ શું છે? જેમાં ભક્તિ ઉત્પન્ન થાય, આ કથા છે. કોઈ પણ કથા, આજે કોઈ કથા તો લાખો થઈ રહી છે ભારત વર્ષમાં, પણ કોઈ કથા સફળ છે એનો માપદંડ શું છે? તો કે જે કથાની અંદર ભક્તિ મહારાણીનું પ્રાગટ્ય થાય, આ કથા સફળ છે. અને ભક્તિનો અર્થ શું છે? ભક્તિનો અર્થ છે શ્રોતા જે કથા સાંભળી રહ્યા છે એના હૃદયમાં ભક્તિ પ્રાગટ થાય અને વિચાર કરે કે મારે ભગવાનના ભક્ત બનવું છે. આવો કથામાં કોઈ એક વ્યક્તિના મનમાં સંકલ્પ થાય તો સમજી લો કે આ કથા સફળ થઈ ગઈ. કોઈ એક વ્યક્તિ, અને માની લો કે લાખ લોકો બેઠા હોય સાંભળવા માટે, અને એ લાખે લાખ સાંભળીને એમ નામ કોરે કોરા વયા જાય, એને એક પણ માણસમાં પરિવર્તન નહીં. કથા તો કે 10 કરોડનો ખર્ચો કર્યો ને લાખ માણા બેઠું, ગમે થઈ ગયું હોય, પણ ભક્તિનું પ્રાગટ્ય નથી થયું તો એ અસફળ કથા છે. માણસોની સંખ્યાથી કે બહુ ધન વાપરવાથી કથાની સફળતા નિશ્ચિત થતી નથી. કથાની સફળતા છે જ્યાં ભક્તિનું પ્રાગટ્ય થાય. અને કેવી ભક્તિ? તો કે છે જ્ઞાન અને વૈરાગ્ય સહિત. કોરી ભક્તિ નહીં. ઘણી વાર શું છે, લોકો ભક્તિનો તો સ્વીકાર કરે, જ્ઞાન અને વૈરાગ્યને છોડી દે. ગુજરાતમાં ભક્તિનું જીર્ણ થવાનું મોટામાં મોટું કારણ આ છે. કાલે આવ્યું ને, ગુર્જરે જીર્ણતામ ગતા. શું કામ ગુજરાતમાં ભક્તિ વૃદ્ધ થઈ છે? ભક્તિને માને પણ જ્ઞાન વૈરાગ્યને નહીં. તો વિચાર કરો કે જ્ઞાન અને વૈરાગ્યના પુત્ર છે, તો પુત્રને છોડીને ખાલી માતાનો સ્વીકાર કરશો તો એ પ્રસન્ન થશે નહીં. ભક્તિ મહારાણી નારદ મુનિને કહે છે કે જો જ્ઞાન વૈરાગ્યની આ વૃદ્ધાવસ્થા દૂર નહીં થાય તો હું વૃંદાવનને છોડીને ક્યાંક વહી જઈશ. પાછી વિચાર કરો, વૃંદાવન ભગવાનનું શ્રેષ્ઠ ધામ, એને પણ છોડવા માટે ભક્તિ તૈયાર છે જો જ્ઞાન અને વૈરાગ્ય સુખી ન થયા તો. એટલા માટે ભજન કરવા માટે, અને ઘણા લોકો ગુજરાતમાં છે ભજન કરે, એવું નથી ગુજરાતમાં ભક્તિ ભાંગી મતલબ કોઈ ભગત જ નથી. તો મહેતા નરસિંહ ક્યાંથી આવ્યા છે ને? હા, ભક્તિ વગેરેનું છે એવું નથી. પણ ભક્તિમાં પાખંડ ક્યારે વધે છે કે જ્યારે જ્ઞાન અને વૈરાગ્યનો અસ્વીકાર થાય, જ્ઞાન અને વૈરાગ્યનો તિરસ્કાર થાય, ત્યારે પાખંડ વધે. તો અહીંયા જ્ઞાન વૈરાગ્યની વૃદ્ધાવસ્થાને દૂર કરવા માટે, ભક્તિ મહારાણીના સુખ માટે નારદજીએ જે ઉપાય કર્યો એ સફળ થઈ ગયો. કે આ સપ્તાહ હજી શરૂ નથી થઈ કથા, જો મહાત્મય ચાલી રહ્યું છે કથાનું, અને મહાત્મયનો આ પ્રભાવ છે કે ત્યાં ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય ત્રણેય યુવાન થઈને પ્રગટ થઈ ગયા. કથા હજી પ્રારંભ નથી થઈ. કથા પ્રારંભ થવાને હજી ઘણો ટાઈમ છે. મહિમા ચાલી રહી છે ભાગવતની, પણ એ મહાત્મયથી જ આ ભક્તિનું દુઃખ દૂર થઈ ગયું. તો જો ભજન ભક્તિ આપણે કરીએ, નિશ્ચિત રૂપમાં ભક્તિ જ ભગવાનને પ્રસન્ન કરે છે, પણ એમાં જ્ઞાન હોવું જરૂરી છે, વૈરાગ્ય હોવો જરૂરી છે. અને આ ન હોય તો પછી ભક્તિ જે છે ને એ જીર્ણતા, પાખંડ થઈ જાય. તમે જો ખાલી ભાવથી કામ ન હાલે. આપણે ગુજરાતમાં લોકો ભાવુક ઘણા, ગમે ત્યાં કોઈ સાધુને જોવે તરત પગમાં પડી જાય, ગમે એ કોઈ સંતને જોવે તરત જ એને શરણાગત થઈ જાય એને. અને લાલ કપડા વાળા ભાળ્યા પછી તો વાત જવા દો તમે, એને લાલ કપડું દેખાવું જોઈએ, તરત સરેન્ડર. હે, એ કોણ છે, શું છે, એનું ચરિત્ર શું છે, એને સાધુ છે કે સાધુના વેશમાં કોઈ પાખંડી, કાંઈ જોવાનું નહીં. બસ ખાલી લાલ કલર હોવો જોઈએ, ધોતી હોવી જોઈએ, ભાવ નહીં ને ભાઈ સાધુ છે ને આપણે કઈ, પણ ઈ પાખંડ નહીં, ઈ સાધુ વેશ તો સાધુનો છે ને, ઈ કે આમ કે ના કે ભાવ ખરો, જ્ઞાન નહીં. ગુજરાતમાં પાખંડ વધવાનું મોટા મોટું કારણ આ છે.
ભાવ છે, જ્ઞાન નથી. એક ઉદાહરણથી હું તમને સમજાવું સારી રીતે સમજવા. માની લો તમે ગીરમાં ફરવા જાઓ અને સામે સિંહ મળે અને તમને એમ થાય કે સિંહને આલિંગન કરવું જ જાય. ભાવ હારો છે સિંહને આલિંગન કરવા, કરાય. એ જ્ઞાન હોવું જોઈએ ને કે એની પાસે જવાય નહીં, નકર આપણે હાવ પતી જાય. હે ને? તો જ્ઞાન હોવું જોઈએ સાથે. ભજન કરવામાં જેટલો ભાવ જરૂરી છે એટલું જ્ઞાન પણ જરૂરી છે. શું કામ જરૂરી છે એ કહું. આજે તમે જુઓ કે કોઈ પણ વ્યક્તિ અલગ અલગ ભગવાનને માને છે. ભગવાન પ્રત્યે માન્યતા બધાની જુદી જુદી છે. અહીંયા જેટલા લોકો બેઠા છે એને પૂછો કે તમે કયા ભગવાનને માનો, તોય 40-50 ભગવાન તો આઈના નીકળશે. એમાં અમુક અવતારો હશે હાચા, અમુક પાખંડ હશે, બધું મિક્સ. પણ તમે કોઈ પણ ને પૂછો તમે જેને માનો છો એના વિશે તમારું શું કહેવું છે, તો એ કે આનથી મોટું કોઈ નથી. એમ તમને કેમ ખબર પડી? અમારા ગુરુજીએ કીધું છે, આનથી મોટું કોઈ છે જ નહીં. તો એને આપણે કહીએ તો અમે માનવી છીએ હું, તમે બધા હજી બહુ હેઠે છો. તમે તો સિનિયર જુનિયર વાળા, અમે પીએચડી વાળા. કોણે પીએચડી કર્યો તને? ભલે અમારા ગુરુજી. મતલબ કે કોઈ સાધુ ઉપર વિશ્વાસ મૂકી અને કોઈ પાખંડની પણ પૂજા કરે છે તો એમ જ માને છે કે અમે શ્રેષ્ઠ છીએ. હવે એને પૂછો કે આનું પ્રમાણ શું છે? તમે કોઈ ભગવાનને માનો છો, કોઈ ભગવાનમાં તમારી શ્રદ્ધા છે, આનું પ્રમાણ શું છે? તો કે ઈ નથી ખબર, માનીએ છીએ બસ, આમાં હાલ્યું આવે જ પહેલે છે. ભગવાનની માન્યતા આપણી કેવી છે ખબર? પેલા તો જે કુળમાં જન્મ થયો આપણો, માની લો જ્ઞા પેઢીઓથી કોઈને માનતા આવ્યા છે એટલે આપણે એને માનતા હોય, એક કારણ છે. બીજું છે લાલચ. માની લો કોઈ મંદિરે તમે ગયા, ન્યા માથું ટેકવું અને અચાનક તમને ધંધામાં લાભ થયો ને તમે પૈસા વાળા થઈ ગયા. એટલે સૌથી વધારે ગુજરાતમાં માન્યતા એ છે કે જે મંદિરે જવાથી પૈસો આવે એ જ આપણો ભગવાન. કાં તો ભગવાનને એના માટે માનો છો કારણ કે અર્થ લાભ થયો છે. ત્રીજી સિસ્ટમ ઈ છે, કઈક ચમત્કાર જોયો હોય, કોઈએ કીધું જો આ મંદિરે તમે જાવ ને એટલે તમે સીધા ભગવાનના ધામમાં જાઓ. આવા કોઈ ચમત્કારમાં વિશ્વાસ બેસી ગયો એટલે ભગવાનને માને છે. અને મોટા ભાગે ધર્મને માનવાનું કારણ લાલચ છે, અર્થની લાલચ. જો ઉપનિષદો ક્લિયર કહે છે ભગવાન એક છે. ભગવાન કેટલા છે? એક. અચ્છા, અહીંયા કોઈને આપણે પ્રશ્ન કરીએ ગુજરાતમાં કે ભાઈ ભગવાનના વિશે તમારી માન્યતા, બધા ભગવાનને માનવાનું, કોઈનો વિરોધ નહીં કરવાનો ક્યારેય. અમે તો જો બધાને માનવી, બધાના મંદિરે જઈએ, આપણે કોઈની હારે કઈ માથાકૂટ નહીં. એનો મતલબ કે આમાં જ્ઞાન નથી, આ શૂન્ય છે, ખાલી. બધા ભગવાનને માનવાનો શું મતલબ છે? શાસ્ત્ર કહે છે એકો અદ્વિતીય, ભગવાન એક છે, બે છે જ નહીં, તો આ બીજા લાવ્યા ક્યાંથી? માની લો કોઈ આ મુસ્લિમ કે ક્રિશ્ચિયન હિન્દુઓને પ્રશ્ન શું કરે છે, તમારા હિન્દુઓમાં આટલા બધા ભગવાન છે, એટલે આપણે ઈચ્છામાં ના અમારે ભગવાન જાજા પણ એમ માનવી બધાને. ઉદારવાદી ખરા? જ્ઞાન તો છે નહીં બિલકુલ. એટલે જવાબ શું આપે બચવા માટે? અમે બધાને માનીએ. વિધર્મીઓ કોઈ પ્રશ્ન કરે તો આપણે આવું જ કહેવું પડે છે કે બીજું કઈ છે? કેમ? કારણ કે આપણને ખબર જ નથી કે સનાતન ધર્મની અંદર એક જ ઈશ્વર છે. આના કોણ કે છે? ઉપનિષદો કે છે એકો અદ્વિતીય, ભગવાન બે નથી. અને એક જ ભગવાન અલગ અલગ રૂપમાં પોતાને પ્રગટ કરે છે. એ રૂપ કેટલા છે? તો 22 અવતારનું વર્ણન ભાગવતના પહેલા સ્કંદમાં છે, 24 અવતારનું વર્ણન ભાગવતના તૃતીય સ્કંદમાં છે. જો પહેલા મેં તમને એક વાત કરી કે આ સંસારની રચના થતા પહેલા શાસ્ત્ર છે. શાસ્ત્ર પહેલા છે, શાસ્ત્રના આધારે સંસાર બન્યો છે અને શાસ્ત્રના આધારે જ ભગવાનના અવતારો થાય છે.
એવું નથી કે ભગવાન ઇમરજન્સીમાં ગમે ને આવી જાય. ભગવાનના કેટલા અવતારો, કયા યુગમાં, કઈ ચતુર્યુગીમાં, કયા સમયે, કયા સ્થળે, આ બધું વેદોમાં પહેલેથી લખ્યું છે. આપણને એમ થાય કે ભગવાન કૃષ્ણ રૂપમાં આવીને લીલાઓ કરે છે, નહીં. પહેલા ભગવાનની લીલાઓ શાસ્ત્રમાં લખવામાં આવી છે, પછી અવતાર થાય છે. આ એક સિદ્ધાંત સમજજો સારી રીતે, કારણ કે આ તમને હાવ નવું લાગશે. આપણને આપણા મનમાં વિચારી છે કે પહેલા ભગવાનનો અવતાર થાય, પછી ભગવાન આ લીલા કરે, પછી કોઈ ગ્રંથ લખે અને આપણે એની કથા કરી. આવું નથી. પહેલા ગ્રંથ છે શાસ્ત્ર, અને એ શાસ્ત્રોમાં જે પ્રમાણે લખવામાં આવ્યું છે એ જ અનુસાર ભગવાન લીલા કરે છે. આનું પ્રમાણ તમને આપું. વાલ્મીકી રામાયણ. વાલ્મીકી રામાયણમાં ભૂત, ભવિષ્ય, વર્તમાન ત્રણેય કાળની ઘટનાઓને વાલ્મીકીજીએ લખી છે. તો લવકુશ જ્યારે રામાયણ શીખવા માટે ગયા છે વાલ્મીકીજી પાસે, તો ભગવાન રામ રાજા બન્યા ત્યાં સુધીની કથા જ વાલ્મીકીજીએ લવકુશને શીખવાડી છે. જે કથાનું ગાન એમણે નૈમિષારણ્યની અંદર યજ્ઞમાં કર્યું. જે ઘટના સીતાજીના ધરતીમાં સમાવાની જે ઘટના થવાની હતી, એ પણ વાલ્મીકીજીએ પહેલા રામાયણની અંદર લખી નાખી. અને જે રીતે વાલ્મીકીજીએ એ કથા લખી એ જ પ્રમાણે એ ઘટના બની. કારણ કે રામાયણને લખવા વાળા વાલ્મીકી કે શાસ્ત્રોને લખવા વાળા વેદવ્યાસજી આ ત્રિકાળ જ્ઞાની મહાપુરુષો છે. કોઈ એક યુગ નહીં, કોઈ એક ચતુર્યુગી નહીં, અનેક અનેક મન્વંતરોની કથાઓનું દર્શન એણે પોતાની સમાધિમાં કર્યું છે. અને વાલ્મીકી અને વ્યાસની સમાધિની ભાષા છે આ શાસ્ત્ર, કે આમાં જે પ્રમાણે એ લખે ને એ જ પ્રમાણે ભગવાનની લીલાઓ થાય. આ સિદ્ધાંત છે વૈદિક સાહિત્યમાં. હવે આની જાણકારી જે લોકોને નથી, શું કરે છે? ગમે એ ભગવાન બનાવટી ઉભા કરી દે છે, પછી એની ઉપર ચોપડા. પહેલા ભગવાન થાય, પછી એના ચોપડા લખાય. એને વાંચો શ્રીમદ ભાગવતમ. ભગવાન કૃષ્ણ ત્રિકાળ સત્ય ભગવાન છે. એવું નથી કે દેવકીના ગર્ભમાં જયારે આવ્યા ત્યારે જ ભગવાન થયા છે. દેવકીના ગર્ભમાં નહોતા ને, એ પહેલા પણ ઉપાસના ભક્તિ કૃષ્ણની જ થતી હતી. અને આનું પ્રમાણ શું છે? જુઓ, ધ્રુવ અને પ્રહલાદ આ બંને સતયુગમાં થયા. ભગવાન કૃષ્ણ ક્યારે પ્રગટ થયા? દ્વાપરમાં. તો પહેલા સતયુગ આવે, પછી ત્રેતા, પછી દ્વાપર ને કળી. કૃષ્ણનું પ્રાગટ્ય થયું દ્વાપરમાં. ધ્રુવ અને પ્રહલાદ પ્રગટ થયા સતયુગમાં. અને ઈ જ્યારે ભજન કરવા માટે ગયા તો એને નારદ મુનિથી એક મંત્ર પ્રાપ્ત થયો છે. આ બેયના ગુરુ નારદજી છે. અચ્છા, એને જે મંત્ર પ્રાપ્ત થયો એ મંત્ર કયો છે? ઓમ નમો ભગવતે વાસુદેવાય. અચ્છા, વાસુદેવ કોણ છે? વસુદેવસ્ય પુત્ર ઇતિ વાસુદેવ. વસુદેવના જે પુત્ર છે ને એ વાસુદેવ છે. હજી ભગવાન તો પ્રગટ જ નથી થયા. તો સતયુગમાં ધ્રુવને પ્રહલાદને કેમ ખબર પડી કે વસુદેવના પુત્ર વાસુદેવનું ભજન કરીએ તો આ જગતમાંથી મુક્ત થાય? સમજ ભાઈ? એવું નથી કે ભગવાન અહીંયા આવે ત્યારે જ ભગવાન થાય. ત્રિકાળ સત્ય ભગવાન છે. આ ત્રણેય કાળની અંદર એ જ એક અદ્વૈત તત્વ પરમ સત્ય છે. પણ જો કળયુગની અંદર બનાવટી ભગવાનો, બનાવટી એની લીલાઓ, બનાવટી એની કથાઓ, અને આવા વ્યક્તિને કૃષ્ણથી પણ ઉપર માને છે લોકો, રામથી ઉપર માને છે. પણ ગમે એટલું માની લો, કોઈ ગધેડાને તમે ઘોડાનું ચામડું ઓઢાડી દો તો એ ગધેડો ઘોડો થાય? નહીં થાય. ભગવાન ભગવાન છે. સંસારનો કોઈ સામાન્ય જીવ ક્યારેય ભગવાન થઈ શકે નહીં. એટલા માટે મુક્તિ યદિ ચાહીએ છીએ તો ભજન કોનું કરવું જોઈએ? જેનું પ્રમાણ શાસ્ત્રમાં છે. એને કોઈ બનાવટી ભગવાન આવીને મગજમાં નાખી દે તો આનાથી ફાયદો નથી. તમે જુઓ, એ કથાની અંદર ભક્તિ મહારાણીનું પ્રાગટ્ય થયું. અચ્છા, ભક્તિ મહારાણી ભગવાનનું કીર્તન કરતા કરતા પ્રગટ થયા. કોનું કીર્તન કરે છે ભક્તિ?
શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથેતી નામાની મોહર વદંતી. એ ભક્તિના મુખમાં ભગવાન કૃષ્ણના નામનું કીર્તન છે. સાક્ષાત ભક્તિ ભગવાન કૃષ્ણનું કીર્તન કરે તો આપણે કોનું કરવું જોઈએ? આ ભક્તિ મહારાણી કરે છે તો કૃષ્ણ ભગવાન છે, આમાં તો કોઈ સંશય નથી. રામ, હવે જો રામ અને કૃષ્ણમાં પણ કોઈ ભેદ નથી. કૃષ્ણ જ રામના રૂપમાં પ્રગટ છે, કોઈ અન્ય તત્વ નથી, કોઈ અલગ નથી. બે એક જ તત્વ પોતાને અલગ રૂપમાં પ્રગટ કરે છે. નરસિંહ, વામન, વરાહ આ કૃષ્ણના જ અલગ અલગ સ્વરૂપ છે. આ ભાગવત કહે છે. એટલા માટે ભજન કોનું કરવું એ પ્રશ્ન જ્યારે આવે છે તો એક જ ઉપાય, યા તો કૃષ્ણનું કરો અથવા રામનું કરો. અવતાર ઘણા છે પણ બીજા અવતારમાં છે ને એટલું મન ન લાગે. ભગવાન વરાહનું કોઈ પૂજન નથી કરતું. જો કોઈના ઘરે તેમ વરાહ ભગવાનનો ફોટો જોયો નથી. શું કામ નથી? કારણ કે છે ભલે ભગવાન પણ ઈ વરાહ એટલે ઈ વિચિત્ર લાગે જોવામાં. મત્સ્ય અવતાર, માછલીના રૂપમાં ભગવાન છે ભગવાન, પણ એની ઉપાસના આપણા માટે એટલી પ્રિય નથી. પણ રામ જે છે ને એ મનુષ્ય રૂપમાં છે, કૃષ્ણ મનુષ્ય રૂપમાં છે. અને જો પોતાના સમાજનો માણા હોય ને ત્યારે એમાં પ્રેમ વધારે થાય કે નહીં? તો રામ અને કૃષ્ણ બે મનુષ્ય અવતાર છે. એટલા માટે વિચાર આવે કે ભજન કોનું કરવું, તો રામ કૃષ્ણ સિવાય ત્રીજો ઓપ્શન વિચારવાની જરૂર જ નથી. કારણ કે બીજા અવતારોમાં સંશય છે કે આ ભગવાન છે કે નહીં, પણ આમાં તો કોઈ સંશય નથી. આ તો ક્લિયર કટ ભગવાન છે. તો જ્યાં શંકા હોય એમાં પગ નાખવો જ શું કામ ભાઈ? જે પાકું છે ત્યાં. હવે માની લ્યો, પ્રભુપાદ એક બહુ સારું ઉદાહરણ આપતા કે તમે સોનું ખરીદવા માટે નીકળ્યા, તમારે સોનું ખરીદવું છે અને રસ્તામાં તમને કોઈ વ્યક્તિ મળ્યો, એને કીધું કે આપણી પાસે સોનું છે, લેવું છે? હા. ભાવ હું? તો કે 30,000 નું તોલું. માર્કેટમાં ભાવ એટલે 60,000. એટલે આપણને સારું 30 મળે છે, લઈ લઈ 2 કિલો. લઈને મૂકી દીધું, અડધા ભાવમાં મળતું. અને મૃત્યુ સમયે બોલાવ્યા જે સંતાનો હતા એને, હાલો આપણે ભાગ પાડી દઈએ આને. અને કીધું ઓલું તિજોરીમાં પડ્યું સોનું લાવો. દીકરાઓએ હાથમાં લઈને કીધું, બાપા આ તો પિત્તળ છે. હારું 30,000 પિત્તળ લીધું? તો સોનાના ગુણ જેને ખબર છે. હવે 60,000 નો માર્કેટ રેટ હોય, તમને 30 કોઈ દે? હોનું તો ન જ દે. તો તમે જયારે 30,000 લઈને, તમને એટલી બુદ્ધિ હોવી જોઈએ ને કે 30 મળે નહીં અને 30 આપી રહ્યા છે કોઈ, મતલબ એ સોનું હોય નહીં. હવે આખું જીવન સોનું માનીને એને હાચવું અને મૃત્યુ સમયે ખબર પડી કે આ પિત્તળ નીકળ્યું. એમ બની શકે કે જેને આપણે ઈશ્વર માનતા હોય, આખું જીવન એને ભગવાન માનીને ઉપાસના કરીએ, ભજન કરીએ, અને છેલ્લે મૃત્યુ સમય ખબર પડે કે આપણે જેને માનવી ભગવાન છે જ નહીં, ઈદ આપણી જેવો હતો. શું થાય? કારણ કે મનુષ્ય જીવન તો પાછું મળવાનું નથી. આ ભારી રિસ્ક છે. જો ભગવાન કોઈ ખોટા સ્વરૂપને પકડી લેવાથી પણ આ બહુ મોટું નુકસાન છે. કારણ કે મનુષ્ય જીવન તો વહી ગયું, મૃત્યુ સમય શું કરી શકીએ આપણે બધા? કાંઈ નહીં થાય. એટલા માટે બી કેરફુલ, બહુ સાવધાન થવું પડશે. કોઈને પણ ભગવાન માની લેવાથી ભગવાન થઈ જાય. જેમ રસ્તા ઉપર અનેક પથ્થર પડ્યા, શું ગમે એ પથ્થરને ઉઠાવીને આપણે ભગવાન માનીએ? નથી માનતા. તો પછી કોઈ પણ વ્યક્તિ આવીને એમ કહી દે કે ઈશ્વર છે, અથવા જગતનો કોઈ ગુરુ આવીને એમ કહી દે કે ભગવાન છે, થઈ નહીં જાય. પ્રમાણ જરૂરી છે એના માટે. હાલાકી ભગવાન તો સ્વયં સિદ્ધ તત્વ છે, એને કોઈ સાબિત કરવાની જરૂર નથી. પણ છતાં શાસ્ત્રનું પ્રમાણ હોવું જરૂરી છે કોઈને પણ ભગવાન કહેતા પહેલા. અને નહીતર છેતરાવ, મૃત્યુ સમય તો ખબર પડી જ જશે કોણ સત્ય છે કોણ નથી. આમાં તો કઈ બીજો તો આનો કોઈ ઓપ્શન નથી. પણ એક વિચારવા જેવી વાત એ છે કે વેદવ્યાસ કૃષ્ણને ભગવાન કહે છે, હનુમાનજી, શિવજી, પિતામહ ભીષ્મ, બલિ મહારાજ, મનુ મહારાજ, સાક્ષાત યમરાજ, આ બધા લોકો એક સ્વરથી કૃષ્ણ તત્વને ઈશ્વર માને છે.
તો આપણને માનવામાં શું વાંધો છે? અને માનવાનું નથી, આ પ્રમાણિત વસ્તુ છે. જો ભક્તિ મહારાણીના મુખેથી કૃષ્ણ કીર્તન થઈ રહ્યું છે અને આપણે એ વિચાર કરીએ છીએ કોઈ અન્ય કીર્તન આપણને મુક્ત કરશે. અચ્છા, એક બીજો પ્રશ્ન આપણે સમજીએ. મુકુંદ, મુકુંદ શબ્દ તમે બધાએ સાંભળ્યો છે. મુકુંદ શબ્દ કોઈને કહેવામાં આવે તો તમારા મનમાં સૌથી પહેલા કોનું સ્મરણ આવે છે? તમને કોઈ કહે કે ભાઈ ભગવાન મુકુંદ એટલે કયું સ્વરૂપ ભગવાનનું સામે આવશે? નથી આવું કઈ કે મુકુંદ ખબર જ નથી, તો આપણે એ વાત જ જવા દઈએ. તમને કોઈ એમ કે ભગવાન મુકુંદ એટલે કયું સ્વરૂપ ભગવાનનું સામે દેખાય? કૃષ્ણ. એ તમે કયો, આવડાને પૂછવા દો, કયું સ્વરૂપ આવે છે? કૃષ્ણ. મુકુંદ કયો તો તમને રામનું ચિત્રણ નહીં થાય, કૃષ્ણ જ આવશે. કારણ મુકુંદ ઈ છે જે જીવને મુક્ત કરે છે. મુક્તિ દદાતી ઇતિ મુકુંદ. તો કૃષ્ણ પરમ સત્ય છે. 22 અવતારોનું વર્ણન કર્યા પછી શ્રી સુત ગોસ્વામી કહે છે, એતે ચ અંશ કલા પુંસઃ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. કહે છે, હે શૌનકાદિ ઋષિઓ, આ જેટલા જેટલા અવતારોનું મેં વર્ણન કર્યું છે ને, આ બધા અવતાર જે છે એનું જે મૂળ છે એ ભગવાન કૃષ્ણ છે. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. 1:3:28 પહેલો સ્કંદ 3 અધ્યાય 28 નંબર શ્લોક. ક્લિયર કટ પ્રમાણ છે. બધા અવતારોનો સોર્સ ભગવાન કૃષ્ણ છે. આ ભાગવત કહે છે. તોય કળિયુગમાં કેટલાય પોતપોતાના ભગવાનો આગળ સર્વોપરી, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, અનંત બ્રહ્માંડ અધિપતિ, ગમે એટલા ટાઇટલ લગાવી દો, કૃષ્ણથી પરે કોઈ સત્ય તત્વ છે જ નહીં. આ શાસ્ત્ર પ્રમાણ છે. અને કોઈની આગળ કોઈ ટાઇટલ લગાડવાથી થઈ નથી જવાના એમ. પણ સમાજને બેવકૂફ બનાવવા માટે આ કહેવાતા એ પાખંડી સાધુઓની આ બધી ટેકનિક છે. ભગવાન પ્રતિ ભ્રમિત કરવા માટે એમ. બધા અવતારોનું મૂળ કૃષ્ણ છે, ભાગવત કહે છે. તો બીજો સર્વોપરી ક્યાંથી આવી ગયો ભાઈ? કારણ કે અવતારી કહેતા એક જ વ્યક્તિ છે ને જેમાંથી આ બધા અવતાર નીકળે છે. તો એ તો સુતજી વ્યાસજી કહે છે એ કૃષ્ણ છે. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. બાકી એતે ચ અંશ કલા પુંસ, કોઈ અંશ છે, કોઈ કલા અવતાર છે, કોઈ મનવંતર અવતાર, કોઈ યુગા અવતાર છે. પણ આ બધા અવતારોનું જે મૂળ છે, બ્રહ્માજી કહે છે, ગોવિંદમ આદિ પુરુષમ તમ અહમ ભજામિ. એ કૃષ્ણ છે. અને અહીંયા કોઈને પણ આપણે જો ભગવાન બનાવી દેશું તો શાસ્ત્ર કહે છે ભગવાનને ભગવાન ન કહેવું એ પણ અપરાધ છે. ભગવાનને ભગવાન ન કહીને કોઈ પાખંડીને ભગવાન બનાવવો એ પણ અપરાધ છે. મુક્તિની તો વાત જવા દે. વહેમમાં ન રહેતા કે આપણે મુક્ત થઈ જશું, ક્યારેય નહીં થઈશું. કારણ કે શાસ્ત્રથી વિપરીત કોઈ ચાલે તો એના જીવનમાં ઉત્પાત અથવા દુઃખ સિવાય બીજું કઈ આવે નહીં. શાસ્ત્રથી વિપરીત કોઈ સિદ્ધાંત આ જગતમાં તમને સુખ નહીં આપી શકે, ન તો મુક્તિ આપી શકે છે. એટલા માટે અધ્યાત્મ જગતની અંદર આપણે કાંઈ પણ કરતા હોઈએ, કાંઈ પણ માનતા હોઈએ, એને શાસ્ત્રનું પ્રમાણ હોવું જરૂરી છે. અને જો શાસ્ત્રથી ઉપર આ જગતનો કોઈ ગુરુ નથી. આપણને એવું લાગતું કે મારા ગુરુ એટલા મહાન છે, ગમે એટલા મહાન માનતા હોય, પણ એ ગુરુ જો શાસ્ત્રથી વિપરીત કંઈ કહેતા હોય તો એ ગુરુ ગુરુ નથી, પાખંડી છે. કારણ કે શાસ્ત્ર ઉપર કોઈ, આ શાસ્ત્ર ભગવાનની વાણી છે. ગુરુ મહાન છે શા માટે? કારણ કે શાસ્ત્ર કહે છે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર. આ કોણ શીખવે છે? શાસ્ત્ર. એટલે ગુરુ શાસ્ત્રથી ઉપર નથી, શાસ્ત્રથી નીચે છે. સર્વોપરી શાસ્ત્ર છે. એટલા માટે કોઈ પણ ગુરુ જે શાસ્ત્રથી વિરુદ્ધ કાંઈ કહેતા હોય અથવા શાસ્ત્રથી વિરુદ્ધ શીખવતા હોય તો એ સમજી લેજો એ ગુરુ નથી, તમારો સૌથી મોટો શત્રુ છે. નરક ભેગા કરી દે ખબર નહીં પડે. તમે અહીં ગુરુ ગુરુ કરતા રહેજો, બંને ભેગા થાય. ઉપર છેલ્લો પૂછે, ગુરુજી તમે આયા?
આ ગુરુજી કે અમે કર્યા હતા એ ભોગવવા અહીંયા જવું પડે, શું કરીએ ભાઈ? હવે ગુરુજી પૂછે તું કેમ અહીંયા આવ્યો? ગુરુજી તમારી કૃપા છે, આ તમે જે શીખવાડ્યું એ પાલન કર્યું જીવનમાં, હું પોગી ગયો. નરક ગુરુ ચેલા બે નરક ભેગા થાય. શાસ્ત્ર પરમ પ્રમાણ છે. એટલા માટે ભક્તિ મહારાણી જે ભગવાનને પ્રસન્ન કરવા વાળી છે, એના મુખેથી પણ એ ભગવાનનું કીર્તન થઈ રહ્યું છે. અને આ રીતે જ્ઞાન અને વૈરાગ્ય આ બંનેનું જે દુઃખ છે એ દૂર થયું, બેની વૃદ્ધાવસ્થા દૂર થઈ. જો ભાગવતનો પ્રભાવ જોવો, કથા પ્રારંભ નથી થઈ, મહાત્મ્ય શ્રવણ કરવા માત્રથી આ બેની વૃદ્ધાવસ્થા દૂર થઈ. અને નાચે છે, જ્ઞાન નાચે છે, વૈરાગ્ય નાચે છે, ભક્તિ. જો ભક્તિ તો નાચે, વૃંદાવનમાં તમે જાઓ તો ભક્તો નાચે છે, કારણ કે જેના હૃદયમાં ભક્તિ હોય ને એ નૃત્ય કરે. મહેતા નરસિંહ નાચ્યા, મીરાએ નૃત્ય કર્યું. પણ જ્ઞાનીને કોઈ દી નાચતા જોયા? બહુ મોટો 1,08,000 1,008 મહામંડલેશ્વર જ્ઞાની હોય, જ્ઞાની કોઈ દી નો નાચે, વૈરાગી કોઈ દી નો નાચે. પણ જુઓ, સાક્ષાત જ્ઞાન અને વૈરાગ્ય સનકાદિકોની કથામાં નૃત્ય કરે છે. આ ભાગવત છે. ભક્તિ નાચે એ તો સામાન્ય છે, પણ અહીંયા જ્ઞાન અને વૈરાગ્ય પણ નાચે છે. અને આ રીતે સુંદર ભક્તિ મહારાણીનું પ્રાગટ્ય થયું. શ્રોતાઓએ સનકાદિકોને પ્રશ્ન કર્યો કે બતાવ આ ભક્તિ આવી ક્યાંથી? કારણ કે અમે તો એને કઈ પંડાળમાં આવતા જોઈ નથી, આનું પ્રાગટ્ય થયું ક્યાંથી? ત્યારે સનકાદિકો કહે છે કે કથાર્થ તો નિષ્પતિત, આ ભક્તિ જે છે એ કથાના અર્થમાંથી પ્રગટ થઈ છે. એનો ભાવ શું છે કે ભાગવતના એક એક શબ્દમાં ભક્તિનો વાસ છે. ભાગવતના અર્થથી પ્રગટ થઈ છે આ ભક્તિ. અને ભક્તિ મહારાણી કહે છે કે હે સનકાદિકો, આ કળિયુગમાં હું આમ તો નાશ જ થઈ ગયો તો મારો, પણ કથામૃતનું સિંચન કરી અને તમે મને પુનઃ પુષ્ટ કરી છે. તો હવે મને ઈ કહો કે હું રહું ક્યાં? સ્થાન આપો મને, ક્યાં રહું? ભક્તિ મહારાણી જયારે સ્થાન માંગ્યું ત્યારે સનકાદિકો કહે છે ભક્તેશુ ગોવિંદ સ્વરૂપ કર્ત્રી પ્રેમૈક ધર્ત્રી ભવરોગ હંત્રી સાત્વમ ચ તિષ્ઠસ્વ સુધૈર્ય સંશ્રયા નિરંતરમ વૈષ્ણવ માનસામી. કે છે ભક્તિ, ભક્તેશુ ગોવિંદ સ્વરૂપ કર્ત્રી, તમે ભક્તોને ભગવાનનું સ્વરૂપ પ્રદાન કરવા વાળા છો. બીજું કે છે પ્રેમૈક ધર્ત્રી, તમે ભક્તોને પ્રેમ પ્રદાન કરવા વાળા છો. અને ભવરોગ હંત્રી, આ જન્મ મરણ રૂપી જે રોગ છે, આ જન્મ મૃત્યુ રૂપી રોગનો નાશ કરવા વાળા છો. એટલા માટે તમે ધૈર્ય ધારણ કરી નિત્ય નિરંતર કે છે વૈષ્ણવ માનસાની, તમે વૈષ્ણવોના ચિત્તમાં વાસ કરો, વૈષ્ણવોના મનમાં, વૈષ્ણવોના હૃદયમાં વાસ કરો. કારણ કે આ જગતમાં કળિયુગનો પ્રભાવ આખા વિશ્વમાં પડશે, પણ જે શુદ્ધ વૈષ્ણવ છે, વૈષ્ણવ એટલે કોઈ સંપ્રદાયથી જોડાયેલી સંજ્ઞા નહીં, જે ભગવાન વિષ્ણુના ભક્ત છે, આના હૃદયમાં ક્યારેય કળિયુગનો પ્રભાવ પડતો નથી. તો એવા જે શુદ્ધ ભક્તો છે એના હૃદયમાં જઈને તમે વાસ કરો. તો વૈષ્ણવોના હૃદયમાં ભક્તિ મહારાણીને વાસ આપવામાં આવ્યો. અને ભક્તિ મહારાણીએ ત્યાં ઉપસ્થિત જેટલા પણ વૈષ્ણવો હતા એ બધા વૈષ્ણવોના હૃદયમાં વાસ કરી લીધો. તો બધાના હૃદયમાં જ્યારે ભક્તિ પ્રગટ થઈ એ સમયે જો ઘણા બધા લોકોના હૃદયમાં એક સાથે જ્યારે શુદ્ધ ભક્તિનું પ્રાગટ્ય થાય ને, તો ભગવાન પણ પોતાના ધામમાં રહી શકતા નથી. ભગવાને જોયું આટલા બધા વૈષ્ણવની અંદર ભક્તિ મહારાણીનું પ્રાગટ્ય થયું છે, ભગવાન પોતાના ધામ વૈકુંઠને છોડી અને એ સ્થાનમાં પ્રગટ થયા. અને અતિ સુંદર ભગવાનનું સ્વરૂપ હતું. જેટલા જેટલા મુનિઓ ત્યાં ઉપસ્થિત હતા
બધાએ ભગવાનનું ખૂબ સુંદર પૂજન કર્યું, દર્શન કર્યું, અને એક સ્પેશિયલ ભગવાનની પૂજા થઈ સનકાદિકો દ્વારા, નારદ મુનિ દ્વારા. અને ત્યાર પછી બધા વૈષ્ણવોને આશીર્વચન આપી અને ભગવાન ત્યાંથી અંતર્ધ્યાન થયા. વિચાર કરો, કથા ચાલુ ન થઈ પહેલા ભક્તિનું પ્રાગટ્ય થઈ ગયું અને ભગવાન પણ પ્રગટ થઈ ગયા.